રાજકોટના રેડીમેડ કપડાના વેપારી સાથે છેતરપિંડી થઈ ડ્રાયફ્રૂટના ધંધામાં સારું વળતર આપવાની લાલચે રોકાણ કરાવ્યું હતું। ગાંધીગ્રામ પોલીસે આસિફ લાખાણી નામના શખ્સની ધરપકડ કરી। મુખ્ય આરોપી સબીર કાસવાણી ફરાર છે। ફરિયાદીને વિશ્વાસમાં લેવા બંને ભાગીદારોએ કોરા ચેક પણ આપ્યા હતા। રોકાણના નામે 40 લાખ રૂપિયા મેળવી 14.25 લાખ પરત કર્યા હતા। 25.75 લાખ વારંવાર માંગવા છતાં પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી। બંને વિરુદ્ધ અલગ અલગ શરીર સંબંધિત ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સબીર કાસવાણી છે, અગાઉ તેમના ત્યાં કામ કરતા હતા તો અને એમના ભાગીદાર છે આસિફ લાખાણી। તો એ બંને વ્યક્તિઓએ એમને લાલચ આપેલી કે આપણે ડ્રાયફ્રૂટનો ધંધો કર્યો તો તેમાં પ્રોફિટ સારો થયો છે, જેથી આ બાબતે ધર્મેશભાઈ અંજાઈ ગયેલાને એમને પ્રોફિટ સારો મળશે એ લાલચે 40 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને આ સામેવાળાએ છે થોડા ચેકો આપેલા, જે ચેકો આ બાહેધરી પૂરતા આપેલા અને શરૂઆતમાં થોડો પ્રોફિટ કરીને એમને આપેલો ફરિયાદીને। ત્યારબાદ બંને વિષમો ગાયબ થઈ ગયેલા અને આ બાબતે પછી પોતે છેતરાયા હોવાનું જાણ થતાં ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ BNS મુજબની આપેલી છે અને આ કામના આરોપી આસિફ લાખાણીને હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે।